બહુ સરસ બોલ્યા, જે ઘેર કથા નહીં, કીર્તન નહીં, નહીં સંત મહેમાન, તા ઘેર જમડે ડેરા ડાલ્યા સાજ પડે ને. શમશાન જાઓ પ્રભુ ભજન નથી, જાવો ઈશ્વરીય યોગ નહીં, જ્યાં સંતોનો સમાગમ નથી, જ્યાં પુણ્યદાન નથી, જ્યાં કળ કુવાસી નું જ્યાં આગમન નથી, એવા ઘરને ત્યાં મહાપુરુષે કીધું ઘર ન કહેતા એને શમશાન કીધું. કેમ કે આપણે કેટલીય પેઢીઓના વડવાઓ શમશાનમાં હુડેલા હોય અને ત્યાં જઈ અને ત્યાં કોઈ આબોકારે ના આપી શકે તો મહાપુરુષે કીધું કે એને શમશાન કહેવાય. એવા મોટા મોટા બંગલાઓ, હવેલીઓ અને આટલું બધું તમે જો કરી અને બેઠા હો, પણ ત્યાં તમે કોઈને આ રીતે આબોકારે ન આપી શકતા હો નહીં, તો મહાપુરુષો એમ કે છે કે બસ એ ઘરમાં ને શમશાનમાં કોઈ ફેર નથી. એમ સાહેબ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, અરે ધન્યવાદ, ધન્યવાદ, બહુ સરસ. હા, જય શ્રી એટલે કીધું કે જે ઘેર કથા નહીં, કીર્તન નહીં, નહીં સંત મહેમાન, તા ઘેર જમડે ડેરા ડાલ્યા સાજ પડે ને શમશાન. ત્યાં કાયમ માટે કાળ છે ને બસ ઓલા ઉપર બાદ ફરકી રહ્યો છે સાહેબ. પણ અહીંયા સંતો બહુ વિશેષ વાત કરી કે જોબન ગયું હરિ ભજતા, ધન ગયું દેતા દાન, પરમારથમાં જેના પ્રાણ ગયા ત્રણે ગયા મત. જાણ આજે શંકર મહારાજે પોતાનું ધન એમને આજે ધોયું છે, દૂધથી ધોયું છે, અને આજે હોનાના કોદાળે વાયું છે. ધનતેરસ ના દાડે ધોવાથી કોઈ મેળ પડે? આજે સાચું ધન ધોયું છે સાહેબ. એટલે પૂજ્ય શંકર મહારાજ એમના પરિવારને ખરેખર વંદન છે. એટલે આ દેશના મહાપુરુષો કે છે કે સુતવિત દ્વારા અરુ લક્ષ્મી પાપી કે ઘર હોય, સંત સમાગમ હરિ કથા તુલસી દુર્લભ દોઈ. પાઈ પૂંજી પૈસો ટકો ધન સંપત્તિ સ્કોડા મર્સડી એ તો બે નંબરીઓના ઘેરે હોય છે સાહેબ મારા. પણ આવો સંતોનો સમાગમ અને હરિની કથા તુલસી દુર્લભ દોઈ, આ તો ભાગશાળી પુણ્યશાળી હોય એના દ્વારે હોય છે. અને આવું જ્યારે મળે છે ત્યારે મહાપુરુષો કહે છે કે માનવ જીવન મળ્યું એ સાર્થક છે. આદિ ગુરુ શંકરાચાર્ય કહે છે કે આ જીવને ત્રણ વસ્તુ મળવી દુર્લભ છે. આ જીવને માનવ જન્મ મળવું દુર્લભ છે. માનવ જન્મ મળી ચૂક્યો છે. મળ્યા પછી હું કોણ છું અને ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, એ વાતની જ્યારે જોખી થાય અને આની મુમુક્ષતા જ્યારે જાગે ત્યારે બાબત દુર્લભ છે. પણ હજુ સુધી મંજિલ પૂરી નથી થઈ. પણ જ્યારે સદગુરુનું સાનિધ્ય મળે ત્યારે મહાપુરુષો કહે છે કે બસ આ માનવ જન્મ મળ્યા પછી સદગુરુનું સાનિધ્ય મળે એ દુર્લભ બાબત છે. અને ત્યારે માનવ જીવન મળ્યું એની એ સાર્થકતા, એ મંજિલ ત્યારે પૂરી થાય છે. એટલે તો અમારે હમણાં ગુરુ વિશે કેટલી વિશેષતા આપી, કેટલી મહાનતા આપી. ગુરુ બિન સાય કરે કોણા જીવનની તીર્થ ભરો ને હજારો, લખરે 84 ના ફેરા ફરીને ધરી ધરી પશુ અવતારો. ગુરુ બિન સાય કરે કોણા જીવની તીર્થ ભરો ને હજારો, સ્વર્ગે રે જેલા પાછા રે ભરિયા, સ્વર્ગે રે જેલા પાછા રે ભરિયા. સુખદેવ નારદ પ્યારો ગુરુજી મારો, આટલો જન્મ જુદારો. છેલ્લમ છેલ્લું જો પદ હોય, છેલ્લમ છેલ્લી જો બાબત હોય, છેલ્લમ છેલ્લું જો તત્વ જ હોય તો કેવળ સદગુરુ છે. પણ આ જગતનો જીવાત્મા એટલી મોહ અને મમતા ની અંદર એટલો બધો ઊંઘી ગયેલો છે કે જાગી શકતો નથી. બસ એને જગાડે છે કેવળ એક સંત જ જગાડે છે, બીજું કોઈ નહીં જગાડી શકે. તમે જ વિચાર કરો કે જાડેજો એવામાં ખરેખર ઊંઘતા હશે? તોળાદેવ બોલ્યો હશે. ભૂકંપ થયો તો 3 દાડાનો ઉજાગરો હોય અને વાટકી જો ઉંદર ખખડાવે તો 3 દિવસનો ઉજાગરો હોય તો ઘરમાં દોડીને બહાર નીકળી જતા હતા. ભૂકંપ થયો ટાઈમે આ જ પોઝિશન હતી ને આપણે બધાની. તો હવે દરિયો હાલક ડોલક ચડેલો, નાવડું હાલક ડોલક થાય છે.
અને હવે જેસળ ને આમ એ સમયે ઊંઘ આવે ખરી એમ કહું છું. હે થોડા દી શું કામ બોલ્યો છે? જાગીને જોજો રે જાડેજા રાજા મતરે સુરેજી અનિંદરાના ઘેરા રે પારાણિયામાં તમે પોઢી જશો રે. આ વિષયમાં ઊંઘી ગયા છો. શેમાં ઊંઘ્યા છો? અને આ વિષયમાં ઊંઘેલો છે ને સંત જગાડે છે. રૂપાંતે બાલદેને પણ જગાડ્યા. જાગો મારા જૂના જૂના જોગી રે જીરે જીરે જી સોના કેરી નગરી ને માલા રૂપ કે રસા જોરે હેજીયમાં કોટ કેરી વાડ્યું ના શોભે રે જીરે જીરે જી. હે માલદે આમાં કામ ક્રોધ મોહ લોભ દંભ દુરાચાર આમાં ના શોભે. આ કોટની વાડ્યો છે આમાં આ સોનાની નગરી મળી છે. રત્ન ચિંતામણી અવસર માનવ દેહ મળ્યો છે. આમાં આ ના શોભે. અને આપણે બાપુ એને ચમનું છે આમ ખરેખર. હે હા એ તો કે ખાય ના પીવે ના એને તો કે બાપુ કહેવાય જ નથી. એ તો કે મને વરેલું છે. લે આ ચોથી લાયો છે યાર. હે એક શમશાન ની અંદર જાઓ અને મરદાને દાટવાનું હોય ત્યારે મશાણ ખોદવામાં આવે છે. અને મશાણ ખોદતા બાજુમાં દાટેલા મરદાનું હાડકું આવી જાય તો એ મશાણને બુરી નાખવું પડે છે. અને બીજું મશાણ ખોદવું પડે છે. એટલે મેં એક વખત પૂછ્યું કે કેમ બુરી નાખ્યું? કે બાજુમાં એક મરદું દાટ્યું હતું ને એનું હાડકું આવી ગયું છે. એટલે આ જો મરેલાને આપણે દાટીએ ને તો એ અધોગતિ જાય. હવે ઓને જીવતો તો હું કેટલો જવા દીધો હશે તો ઓની સદગતિ કઈ રીતે થાય? હે આમ છે આમ આમ આપણી જેટલી ચોખલાઈઓ કરે છે. સાચું બોલજો હોમ ખરેખર. હે મેં ઘણી વખત વાપર્યું છે. મેં હમણાં કે અમારે પ્રતિજ્ઞા લેવીને બધું કરવું પડે કે અમારે મહેમાન આવે કે કોણ હાસવે કે હવે હવે ચો જાવું હવે કયો હવે અરે ઈન જાતની નહીં હાસવી કે તને બીજાને હાસવાની વાતો કરે છે. આમ હાચવાનું કરે છે. પોતાને પોતાને જ હાચવાનું છે. હે જાડેજા પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ. તારો ધર્મ શું છે? માનવ જીવન મળ્યું છે એટલે ગભરું બાળાઓને લૂંટવી કુંવારી જોનો લૂંટવી પંખી પારેવડને મારવા એ જાડેજા તારો ધર્મ છે. તારો ધર્મ શું છે? બસ તું તને ઓળખી લે એ જ તારો ધર્મ છે. તમે કોણ છો? વિશ્વ નિયંતા પરમાત્મા કોણ છે એને જાણવા માટે અહીંયા આયા છો. હજુ પીવામથી ઊંચા આયા નહીં. સાચું કહું છું. તમારો છું એટલે કહું છું. આમ તો અમારા સંતોમાં ના હોવું જોઈએ. અમારો તમારો ના હોય ખરેખર. હોય ને કે અમારા પુરાણ મહારાજ તો ચીડી ગજા લે હળવંગુડી બેઠા છે આપણા ભૂકા ગાડી પાછા. હા એ તો હોય ને. ના ના એવું નહીં થાય હો. હાચાન તો સાચું કેવું જ પડશે. હા આ તમારો શું ને એટલે કહું છું. હકીકત કહું છું. બંધ કરજો જો આગા પાછું હોય તો. એક પોટલીને તમે વિચાર કરો કે ફોડ ઉપાડો અને જયારે એ ફોડ ઉપાડીને પોટલી પછી પોટલી એની આત્મકથામાં શું કહે છે કે તે તો મારું એક પાડ્યું પણ હું તારા ચેટલો પાડ્યો તને તો ખબર છે. પ્રેક્ટિકલ અનુભવ છે કે નહીં? આમ ચેટલો પાડ્યા પોટલી એ ફોડ? સમાજમાં પાડ્યું, કુટુંબમાં પાડ્યું, વ્યવહારમાં પાડ્યું. હે છેલ્લે માનવતામાં અને કોણું પાડ્યું ને પાડ્યું. સાહેબ ભાઈઓને હેડવું હોય ને રસ્તામાં તો આડા શેડા કરીને હેડિયા પડ્યા હોય તો આ ચેટલું ફોડું પાડ્યું. અંતાણ હાસું કહું તમને આ બધા રોનારન રોવું છે શું શેડા વાળે રોહી? હે અમારા કંબોઈ બાજુ તો રોવી. તમારે રોવી ને? હા રોતા હશે. અમારે રોવી. હા અમારે રોવી હો બાપજી. હા રોવી એટલે દરબારમાં શું રોવી વિલાપ કેવા કરે કે તમે ઢાલ્યો ના ઝાલનારા, તમે તરવીલો ઝાલનારા, તમે ઘોડે સડનારા અને તમે ધર્મના ધેગણે જાનારા, તમે પંચોમાં બેસીને અમલ કહુંબા ઘોડનારા. હવે તમારા વગર આ કચારીઓ હોય નહીં, તમારા વગર ઘોડોની ઘોડવાર્યો હોય નહીં, તમારા વિના ઢાલ્યો તરવેલો કોણ ઝાલશે? તમારા વિના ધીંગાણે કોણ જાહે? હા આવા વિલાપ કરી કરીને ભાઈ રોવી. અમારે એક બાપુ મરી ગયેલા કે નહીં, ઘરવાળા ના રોવે. હા
હા ઈન ઘરવાળા ના રોવે એટલે આજુબાજુના કટપના કુટુંબના બૈરો હતો ને એને ઘોદા માર્યા કે તાર ઘરવાળો મરી ગયો છે ને જેમ રોતી નહીં રોકમ કે પેલી બાઈ કહે છે કે હું શું રોવું કે ચમ કે તમારે તો ધર્મને ધેગાણે જ્યાં છે ડાલ્યો તરવેલો ઝાલી છે પંચોમ બેસીને હારો ન્યાય હાલ્યો છે હે પણ વાયા હંગાથી હું આવી નહીં તીદાડ અને એની અડધીઓ ફી ફી કર્યો છે મારાથી એમ તો શી રીતે કહેવાય કે તમે અડધીઓ ના પીનારા હે હા હા શું કહું છું હો આઘા આડા આવડું હોય ને તો સુધી જાજો એને શેડા વાળી અને કોક રોવું હોય ને તો સારું રોઈ કે એવું એ જીવજો એમ કહું છું સાહેબ આત્મજ્ઞાનની વાતો તમારા પાછળ મહેન્દ્ર મહારાજ ને બધા બહુ સારી વાતો કરશે પણ એક પ્રથમ ભૂમિકાની વાત કરું છું કે આવો એક રત્ન ચિંતામણી માનવ દેહ મળ્યો છે जब तुम आए थे तब तुम रोते थे और जग हंसते थे मगर करनी ऐसी करके चलो कि जब तुम जाएगा तब तुम हंसेगा जग रोएगा તમારા નોમની જગતમાં ખોટ પડી જાવી જોઈએ સાહેબ મારા જીવન જો કંઈક મળ્યું હોય તો એવું કંઈક મેળવીને કંઈક જીવન જીવજો દિલ્હીનો શહેનશાહ અકબર મહારાણા પ્રતાપને જ્યારે પોતાની જીવન યાત્રા પૂરી કરી અને જ્યારે સ્વધામ પધારે છે ત્યારે દિલ્હી શહેનશાહ અકબર રડી જાય છે સાહેબ એક દુશ્મન જો કદાચ રડી જાતો હોય તો જીવન કેવું હશે સાહેબ મારા હે આવું એક માનવ જીવન મળ્યું છે અને આવા માનવ જીવનની એક પાત્રતાને ખરેખર આપણે લજવતા હોઈએ જે સમાજની અંદર જો કદાચ પરમાત્માના અવતારો થતા હોય જતી સતી સુરા સંત ને દાતારો અરુ અખિલ બ્રહ્માંડનો માલિક જે સમાજમાં પ્રગટ થતો હોય અને હીરા પોટેલીઓ તોડી તોડી અને ઉકેડામાં આલોડતા હોય તો ખરેખર આમાં ભૂલ કની છે ઓમ હે પરમાત્માએ એક કોરો ચેક આપી દીધો છે તમને આ કોરા ચેક ને માનવ દેહના ચેક ની તમારે કઈ બેંક ની અંદર વટાવો નહીં તમારા હાથની વાત છે સાહેબ મારા અને એવા પાપ કમાઈના રૂપિયા જો કદાચ જો દારૂ પાડી કે કદાચ એવા મોટા બુટલેગરો બનીને જો કમાહો ને તો સાહેબ મારા સંત કબીર કહે છે કે પાપ કમાઈ દ્વાદશ રે એ ની ટકે સાહેબ મારા કઈ કોણ તો એમ થતું છે કે એને ચીએ આલ્યું છે આમંત્રણ ખોળતા હશે હવાર ખોળશી પાછા પણ એવું નથી સાહેબ મારા આવું એક આ જીવન મળ્યું છે વિચાર કરજો તમે માનવ જીવન મળતા જો કદાચ કોઈને એમ કેવું પડે કે એ મોણો થો તો ખરેખર ધિક્કાર છે આ એક આ પાત્રને આપણે લજવી રહ્યા છે તમે દાદા મેકરણની જગ્યામાં કચ્છમાં જાઓ અને ગધાડાની બંને બાજુ પાણીના માટલા ભરી અને ગધાડાને અને કૂતરાને રણમાં છૂટા મૂકી દે છે રણમાં કોઈ ભૂલો પડેલો માણસ હોય નહીં તો એની પાછળ કૂતરો દોડીને જાય છે ભૂલો પડેલો માણસ પાછળ પાછળ આવે છે કૂતરો આગળ ચાલે છે ને ગધાડા આગળ લાવી અને ઉભો રહે છે ત્યારે ભૂખ્યો તરસ્યો માણસ પાણી પીવે છે પાણી પી અને ગધાડો અને કૂતરો બંને ભૂલા પડેલા માણસને મેકરણ દાદાની જગ્યાએ મૂકી જાય છે ભારતના એક જો જાનવર થઈ અને જો કદાચ આવું જીવન જીવતા હોય અને આપણે કોઈ એમ કે મોણ થો તો ખરેખર એ આપણે આ પાત્રતા લજવશક બીજું કોઈ કરાશે હે જામ સાહેબના દરબારમાં નાયક ખેલ ભજવે છે અને ખેલ રાજા ભર્તુહરીનો એવો આબેહૂબ ખેલ ભજવે છે અને ખેલ ભજવતા ભજવતા જામ સાહેબને એટલો બધો આનંદ આવી ગયો એટલે એમને ચોદીનો તોડો પગમાં પહેરેલો તો ગાડી અને એમને નાયકને આપ્યો અને નાયકના ખોળામાં હાથમાં જેવો તોડો આવ્યો નહીં એવો તોડો પાછો જામ સાહેબના ખોળામાં ફેંકી દીધો કહી દીધું કે જા તું મારો ખંડિયો રાજા છે તું મને દાન આપવા વાળો કોણ જામ સાહેબનું આટલું હળહળતું અપમાન થયું સભા છોડીને નીકળી જા સભા છોડીને નીકળી જા પણ સભા છોડતા પહેલા એ નાયકને કહેતા જા કે હવારે દિવસ ઉગતા પહેલા મારા જામની હદને વટાઈ દેજે નહીતર ધડથી મસ્તક જુદું કરી નાખીશ સવારે દિવસ ઉગે છે જામ સાહેબ દરબાર ભરીને જ્યાં બેઠેલા છે અને ત્યાં નાયક જાય છે ને ત્યાં જઈને હાથ જોડે છે ને કહે છે કે મહારાજ રાત્રે જે કઈ પ્રસંગ બન્યો એની અંદર તમને કઈક માઠું લાગ્યું હતું ને પણ એ સમયે તમે મને દાન આપ્યું નહીં તાણે હું નાયક તરગાળો નહોતો પણ 92 લાખ માળવાનો ધણી હતો અને એ સમયે જો હું તમારું આપેલું જો દાન લ્યો ને તો મારું તો નહીં પણ 92 લાખ માળવાના ધણીનું પાત્ર લજવાતું છું સાહેબ એક પાત્ર ન લજવાય એના માટે કદાચ સાહેબ એ દાન માટે નાચે કૂદે તોય દાન નથી સ્વીકારતા અને આપણને જો કદાચ હવા કુળમાં જલમ મળ્યો હોય ને તો પહેલા તો તમને ગૌરવ હોવું જોઈએ સાહેબ હજુ કઈ કોને
ચોકીઓ બેહારવી પડે, કઈક અને રાત દાડો ધ્યાન રાખવું પડે. ખરેખર તમે બધાના રક્ષક છો સાહેબ મારા. અને એ રક્ષક જયારે ભક્ષક બને ત્યારે પછી આશરા ધર્મ કોનો રહેશે સાહેબ મારા? હે, અહીં તો સારું છે, આગા પાછું નહીં હોય, પણ કદાચ આડાવડું એક બે જણમાં હોય તો કદાચ ના હોવું જોઈએ. એમ કહું છું, આપ ક્ષત્રિયો છો. ક્ષત્રિયનું જીવન કેવું હોવું જોઈએ? આત્મજ્ઞાનની વાતો ઘણી ગહન છે, બહુ જટિલ છે બાબત. કારણ કે તમારા આશ્રય છે. રામચંદ્ર પરમાત્મા બેઠા હતા ને બાણની અણી આમ જમીનમાં ખોતરે જતા હતા, આમ કુટ્યા કરતા હતા. એવામાં અણી લોહી વાળી થઈ. એમને કીધું લખન ભૈયા ખોદ તો કઈ જીવ લાગે છે. એમને જમીન ખોદતા ખોદતા અંદરથી ડેડકી નીકળીને ડેડકીની પીઠ ઉપર લોહી નીકળતું હતું. ભગવાન રામચંદ્ર પરમાત્મા હાથમાં ડેડકીને લઈને કહે છે કે તને વેદના થાય છે, તને દુઃખ થાય છે, બોલ તને શું થાય છે? ડેડકી બોલતી નથી. છેલ્લે છેલ્લે ભગવાને દુઆઈ આપી કે તું ના બોલે, તને રામ દુઆઈ છે. અને દુઆઈ આપતા ડેડકી કહે છે કે અમને કોઈ મારે તો અમે અમારા ભગવાનને ફરિયાદ, અમારા રાજાને ફરિયાદ કરીએ, અને અમારા રાજાને કોઈ મારે દુભે તો એ ભગવાનને ફરિયાદ કરે, પણ ભગવાન ખુદ મારે તો અમારે ફરિયાદ કોની આગળ કરવી સાહેબ? એમ આપો તો સર્વના રક્ષક છો. અને એમાં જો કદાચ આડાવડું કરી અને આપણે જીવન જીવતા હોઈએ તો ખરેખર આપણે આ પાત્રને જ લજવશે, બીજું કોઈ કરતા. આ પાત્રમાંથી વિશેષતા લાવવા માટે કરી બસ આ સંત મહાપુરુષો રાત દિવસ આટલી મહેનત કરી રહ્યા છે. ગદમાં પદમાં દ્રષ્ટાંતમાં કઈ ના કઈ એન કેન પ્રકારે બસ બાળકને ભૂ કહેવું પડે, બાળકને માટે મમ કહેવું પડે. આવી કાલી ગેલી ભાષાઓમાં આ જીવાતમાં જે વર્તુળમાં પડ્યો છે એમાંથી બસ બહાર જ કાઢવો છે. બસ તોળા દે મહાન મહાન સંતોએ એવા દંભી દુરાચારી પાપાચારી અત્યાચારી એવા ક્રૂર ઘાતકી હોવા છતાંય મહાપુરુષો કીધું કે એમને બહાર વણસેલું દૂધ હોય ને એમાંથી કોઈ ના નીકળે કે એમાંથી કઈ બને પણ નહીં. જેમ જેને જગતે છોડ્યા છે, જેને સમાજે છોડ્યા છે, જેમને કુટુંબે છોડ્યા છે, અરે જેને ભગવાને છોડી દીધા છે એને અમારા સંતોએ તાર્યા છે સાહેબ મારા. અને સંતના સાનિધ્યમાં આવે એટલે એક પગ મેલે એટલે પાપી છે, ખામા કિનારે જાય એટલે મહાપુરુષે કીધું કે પીર થાય છે. આ સંતોનું આ સંતોની ચરણ રજ છે. સંતોની ચરણ રજની કેટલી તાકાત છે સાહેબ. પણ એટલા બધા માયામાં, એટલા બધા વિષયોમાં, એટલો બધો આ જીવાતમાં ખૂબી ગયો છે કે એને બહાર જ કાઢવા માટે મહાપુરુષો કહે છે, પણ તોય કહે છે કે મને ઓમો આનંદ આવે, મને ઓમો આનંદ આવે છે. બસ રાજાએ જોવરાયો કે આટલા બધા મખમલના ગાલીચામાં રહું છું, સુંદર મજાના આટલા બધા અત્તરો છાટું છું, ખરેખર હવે પછીનો અવતાર કેવો આવશે, આવો આનંદ આવશે? બ્રાહ્મણના ત્યાં જોવરાયો ને બ્રાહ્મણે કીધું કે આવતો અવતાર તો તમારો છે ને, ન કેવરાવો તો સારું. એટલે રાજાને તળપ લાગી, ના હવે કઈ જ દે હવે કે આ આવતો અવતાર તમને કાબરા ભૂંડ તરીકે મળવાનો છે. કે આહા, આવું સુખ ભોગવનારો મને કાબરા ભૂંડ નો અવતાર મળે? આ તો છે ને જીવરાય. અને એ સમયે એમને રાજકુંવરને કીધું કે બેટા હું રાજગાદી આવું ને એટલે બેટા તું ગામમાં ફરજે, નગરમાં ફરજે, અને જ્યાં તને કાબરા ભૂંડનું બચ્ચું દેખાય ત્યાં ઠેર ગોળીએ મારજે, જેથી કરીને મારે એવું નરક ભોગવવું ના પડે. અને એ સમયે કાબરા ભૂંડ જો ફરે છે ને ફરતા ફરતા કાબરો ભૂંડ જોઈ જો રાજકુંવરને ગોળી મારવાની તૈયારી કરી. અને પેલો કાબરા ભૂંડનો બચ્ચો કહે છે કે હે રાજકુંવર, મને ગોળી મારીશ માં, મને ગોળી મારીશ માં. મને ખબર છે ગજ જન્મનો તું મારો પુત્ર છે, પણ મને ગોળી મારીશ માં. મને અહીંયા કાદવ ખીચડમાં આનંદ આવે છે, આનંદ આવે છે, આનંદ આવે છે. સલેલ કદી સુધરે નહીં, સો સાધુ કા સંગ મુજને ડબોળ્યો ગંગમોનો ઓર ભયો તંગ. બસ આ જીવાત્મા ને મહાપુરુષો રાત દિવસ એટલી મહેનત કરે. પેલા આપણે હાલરો કરી અને અનાજ ગાઢતા, એમાંથી બકાથી દોણો જુદો ના પડે, આડે કૂટતા, એનાથી બકાથી દોણો જુદો ના પડે એટલે ખોડીલે ખોડતા, અને એનાથી જુદો ના પડે શું કરતા? ખોણમાં જાતા ગાય ભેંસોની. બસ આ રાત દિવસ આટલી મહેનત કરીને ના નીકળે તો પછી એને 84 ની ખોણી છે ને સહેજ. મહાપુરુષે કીધું કે બસ આ મહાપુરુષો મમતાના બકામોથી
વિષયોના બકામોથી આ જીવાત્માને બહાર કાઢવા માટે બસ હમણાં ચોખાની વાત કરી, બસ હોય આઈને એક વખત ખંડઈ તો જો ખબર પડે સાહેબ મારા. અને ખંડાઈ જો એટલે બસ તમે જમશો એમ યથારત નીકળજો. કેલયો ખંડાઈ ગયો તો પણ તોય આ સામે જેવો હતો એવો ને એવો જમશે એમ યથારથ નીકળ્યો તો. જમશે એમ કે જે મરે નહીં, જન્મે નહીં, આવે નહીં, જાય નહીં, એ જમશે એમ. આકાશ જમશે એમ, વધઘટ નહીં, આવતું જાતું નથી. એવું સ્વરૂપ લઈ અને એ સદગુરુ પ્રગટ કરી આલે છે સાહેબ મારા. આ બાબત છે. વિશેષ મહાપુરુષો વધારેલા છે, વિશેષ મહાપુરુષોને